વધુ એક સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ટેકેદારો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ટેકેદારો સામે ફરિયાદ નોંધાઈ છે। સુરત પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। નિલેશ કુંભાણી ટેકેદારો અને કલેક્ટર સામે આ ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાએ આ ફરિયાદ કરી છે। સમગ્ર મામલે તેમણે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કોંગ્રેસ કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ કરી છે। અશોક સદાશિવ પીપળે લેખિત ફરિયાદ કરી છે। અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા, તપાસ ચાલુ છે અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતેના એક્શનના બાદ છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે ઈસીઆઈના આ હિસાબથી કાર્યવાહી થશે। તો કોંગ્રેસના ઉમેદવાર સહિત ટેકેદારો સામે ફરિયાદ નોંધાઈ છે। સુરત પોલીસ કમિશનરને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે। જે રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું જે રાજકારણ જે સામે આવ્યું હતું, નિલેશ કુંભાણી અને ટેકેદારો સામે હવે કલેક્ટર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સુરત સીટ કે જે ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી તેમની પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા। ત્યારે હવે કોંગ્રેસના કાર્યકર્તાએ નિલેશ કુંભાણી ટેકેદારો અને કલેક્ટર સામે હવે ફરિયાદ નોંધાવી છે।